તો વેકેશનના અંતિમ દિવસો હોવાથી યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે। રવિવાર હોવાથી જગત મંદિર, દ્વારકાધીશ, ગોમતી નદી સહિતના સ્થળો પર ભારે ભીડ જોવા મળી હતી। દ્વારકાના માર્ગો પર ટ્રાફિક જામ જોવા મળ્યો। આકરી ગરમી વચ્ચે પણ દર્શનાર્થીઓ લાંબી લાઇનમાં ઊભા રહેલા નજરે પડ્યા। તો મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી। ગોમતી નદીમાં લોકોએ આસ્થાની ડૂબકી પણ લગાવી હતી। આકરી ગરમીમાં પણ લોકોએ લાંબી લાઈન લગાવી। વેકેશનને કારણે યાત્રાધામમાં માનવ મહેરામણ। દેવભૂમિ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી મંદિરે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી। વેકેશનનો અંતિમ રવિવાર હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પહોંચ્યા। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દર્શનાર્થીઓ પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા। સવારથી જ મંદિરમાં દર્શનાર્થીઓની કતાર જોવા મળી હતી। તો યાત્રાધામ હર્ષદ માતાજીના મંદિરે પણ ભક્તોની ભીડ। વેકેશનનો આ છેલ્લો રવિવાર, અંતિમ રવિવાર, જેને લઈ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ આ પ્રકારે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દર્શનાર્થીઓ પહોંચ્યા।